હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુંજન ચાપાણી. ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગલા લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી મિત્રો પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન, એ સિવાય જે છે એ ઘણી બધી વાતો જે છે એ આપણે કરી હતી કે કઈ રીતે જે છે એ વનસ્પતિઓ જે છે એ નવી નવી પ્રયુક્તિઓ જે છે એ પરપરાગનયન માટે વિકસાવે છે તેના વિશે. આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આપણે વાત કરીશું પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ વિશે. હવે મિત્રો આપણે વાત કરી ચૂક્યા હતા પરાગનયન વિશે, તો હવે એના વિશે વાત નહીં કરીએ. આપણે આગળ વાત કરીએ આજે મિત્રો તો કુદરતની અંદર પરાગનયનની ઘટના જે છે એ ઘણી રીતે થાય છે, કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે પણ હવે તો સાયન્ટિસ્ટો દ્વારા પણ જે છે એ કરવામાં આવે છે. તેના વિશે પણ જે છે એ આપણે વાત કરીશું. હવે મિત્રો આપણે પરાગરજ અને સ્ત્રી કેસરના આંતર સંબંધો વિશે વાત કરીએ તો કે પરાગરજ જે છે એ જુદી જુદી જાતિઓના વનસ્પતિમાં જુદી જુદી હોય છે, તે સમાન હોતી નથી મિત્રો. એટલે હવે કુદરતની અંદર આપણે વાત કરીએ તો કુદરતની અંદર ફોર ધ એક્ઝામ્પલ અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો કે કુદરતમાં કોઈ એક જગ્યાએ ઘણી બધી વનસ્પતિઓ હોય તો પરાગરજ જે છે એ પવન દ્વારા આવતી હોઈ શકે, પાણી દ્વારા આવતી હોઈ શકે, કોઈ પ્રાણી દ્વારા જે છે એ આવતી હોઈ શકે, તે જ વનસ્પતિની પણ હોઈ શકે અને બીજી કોઈ અન્ય વનસ્પતિની પણ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે પરાગરજ જે છે એ જ વનસ્પતિના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય, એની કોઈ જ ખાતરી હોતી નથી. હવે જો મિત્રો એ જ વનસ્પતિની પરાગરજ હોય, એ જ વનસ્પતિની પરાગરજ, તો તેને કહેવામાં આવે સંગત પરાગરજ. અને બીજી વનસ્પતિ કોઈ અન્ય વનસ્પતિની પરાગરજ હોય, અન્ય વનસ્પતિની પરાગરજ હોય તો તેને અસંગત પરાગરજ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ક્યારેક મિત્રો એવું પણ બને છે કે વનસ્પતિ જે છે એ વારંવાર થતું સ્વફલન અટકાવવા પણ સંગત પરાગરજ જે છે એ સ્વીકારતી નથી. તેને બદલે જે છે એ અસંગત પરાગરજ જે છે એ સ્વીકારે છે. હવે મિત્રો આપણે એક ચર્ચા કરીએ કે ફોર ધ એક્ઝામ્પલ કોઈ એક વનસ્પતિ છે, એ વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિની પરાગરજ આવે છે. એટલે ફોર ધ એક્ઝામ્પલ અહીંથી પરાગરજ આ વનસ્પતિ ઉપર જાય છે. એટલે એવું જરૂરી નથી કે એ પરાગરજ જે છે એ તે જ વનસ્પતિની હોય. હવે ક્યારેક એવું પણ બને છે કે પોતાની વનસ્પતિની પરાગરજ તે વનસ્પતિ એટલે કે તેના જેવી જ વનસ્પતિ ઉપર પણ બિરાજે છે, પરંતુ અહીંયા આ પરાગરજ જે છે એ સ્થાપિત થઈ શકતી નથી, તેનું સ્થાપન થતું નથી પરાગાસન ઉપર. તો આવી જે પરાગરજ છે તેને કહેવામાં આવે છે સ્વ અસંગત. સ્વ એટલે પોતાના જેવું જ જેનું જીનેટિકલી સ્ટ્રક્ચર છે એવી પરાગરજ. સંગત છે છતાં વનસ્પતિ તેને સ્વીકારતી નથી, એટલા માટે કીધું છે સ્વ અસંગત. અહીંયા મિત્રો જોઈ લઈએ આપણે આગળ. મિત્રો બીજો પોઈન્ટ તમે વાંચો. પરાગરજ ઘણીવાર પરાગરજ બીજી જાતિઓની હોય અથવા તે જ વનસ્પતિની હોય પણ પરાગાસન પર સ્થાપિત થતી નથી. આવી પરાગરજને સ્વ અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે સ્ત્રી કેસર જે છે મિત્રો, સ્ત્રી કેસરની ઉપર પરાગાસન આવેલું છે. હવે આ પરાગાસન અથવા તો સ્ત્રી કેસર પોતે, સ્ત્રી કેસર નક્કી કરે છે કે એને પરાગરજ સ્વીકારવી કે નહીં. બે પ્રકારની પરાગરજ આપણે આગળ વાત કરી કે એમ, એક તો સંગત અને બીજી જે છે એ અસંગત.
જો અસંગત પરાગરજ હશે તો એનો સ્વીકાર કરવામાં આવશે નહીં, પરંતુ જો સંગત પરાગરજ હશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે. આવું શા માટે? તો કે સ્ત્રી કેસર પોતે જે છે એ પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે જે છે એ પુષ્પોમાં મિત્રો જે છે એ આવું જોવા મળતું હોય છે. હવે જો આપણે વાત કરીએ કે પરાગરજ જે છે એ સંગત હોય, સ્ત્રી કેસર એના ઉપર આવેલી પરાગરજ જો સંગત હોય તો હવે શું થશે? તો કે પશ્વ પરાગનયનની પ્રક્રિયાઓ જે છે, એટલે કે પાછળથી જે પ્રક્રિયા થવાની હોય, પશ્વ પરાગનયનની પ્રક્રિયામાં પહેલી વસ્તુ શું થશે કે ફલન થશે. ફલન થઈ ગયા પછી શું થશે? ઝાયગોટ બનશે, ફલિતાંડ રચાશે, અથવા તો યુગ્મન જે છે એ બનવાની પ્રક્રિયા થશે. પણ આવું ક્યારે થાય મિત્રો? કે જો પરાગરજ જે છે એ સંગત હશે તો જ આવું થશે, નહીતર આવું થશે નહીં. અને જો મિત્રો વનસ્પતિ ઉપર ફોર ધ એક્ઝામ્પલ અસંગત પરાગરજ જે છે આવે, તો અસંગત પરાગરજ જે છે વનસ્પતિ એની સ્વીકૃતિ કરશે નહીં, એટલે કે આ પરાગરજ કેવી નીવડશે? અસ્વીકૃત નીવડશે. તેથી પરાગાસન પર તેનું અંકુરણ જે છે એ થશે નહીં. અંકુરણ થશે નહીં એટલે ફલનની પ્રક્રિયા જે છે એ આગળ વધશે નહીં. અને ફલનની પ્રક્રિયા આગળ વધે નહીં તો યુગ્મન જે છે એ સર્જાશે નહીં, અને આગળ જે છે તેનું બીજમાં કે ફળમાં રૂપાંતરણની પ્રક્રિયા જે છે એ જોવા મળશે નહીં મિત્રો. આવું ક્યારે બને? કે પરાગરજ અસ્વીકૃત હોય ત્યારે અંકુરણ નહીં પામે, પરિણામે પશ્વ ફલનની જે પણ કંઈ પ્રોસેસો છે અથવા તો પશ્વ પરાગનયનની જે પણ કંઈ પ્રક્રિયા છે તે પ્રક્રિયા થશે નહીં. હવે મિત્રો આપણે વાત કરીએ કે સ્ત્રી કેસર પરાગરજને કઈ રીતે નક્કી કરે કે પરાગરજ જે છે એ સ્વીકૃત એટલે કે સંગત છે કે નહીં, એટલે કે પોતાની જેવી વનસ્પતિની છે અથવા તો પોતાની છે કે નહીં, અથવા તો અસ્વીકૃત. અસ્વીકૃતનો મતલબ અહીંયા અસંગત પરાગરજ જે પોતાની નથી અથવા તો પોતાના જેવી વનસ્પતિની નથી, બીજાની છે. તો કઈ રીતે મિત્રો નક્કી કરશે કે પરાગરજ સ્વીકૃત છે, અસ્વીકૃત છે, અથવા તો સંગત છે કે અસંગત છે? તો કઈ રીતે નક્કી કરશે? એનું પહેલું એક્ઝામ્પલ છે તેની અંદર આવેલા કેમિકલ એટલે કે રાસાયણિક ઘટકો. બીજું છે પરાગરજની દિવાલ. બીજું જે છે એ છે મિત્રો પરાગરજની દિવાલ, પોલેન વોલ. ત્રીજું છે મિત્રો એની અંદર આવેલા પ્રોટીન ઘટકો. એ પ્રોટીન ઘટકોની મદદથી નક્કી કરશે કે પરાગરજ પોતાની છે કે નહીં. આ સિવાય એની અંદર આવેલા જલ વિઘટિત ઉત્સેચકો અથવા તો હાઇડ્રોલેઝ ઉત્સેચકો જે છે એ તેની અંદર આવેલા છે કે નહીં, પોતાના જેવા છે કે નહીં, આ બધી વસ્તુ, પહેલી વસ્તુ રાસાયણિક ઘટકો, પરાગરજની દિવાલ, પ્રોટીન અને એની અંદર આવેલા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ એટલે કે જલ વિચ્છેદિત અથવા તો વિઘટિત ઉત્સેચકો જે છે એ પોતાના જેવા છે કે નહીં એની ઉપર સ્વીકૃતિનો આધાર છે. જો પોતાના જેવા હશે તો પરાગરજ જે છે એને સ્વીકારશે, પરાગરજ સ્વીકારવામાં આવશે. કોણ સ્વીકારશે? તો કે વનસ્પતિના સ્ત્રી કેસરનું પરાગાસન એને સ્વીકારશે, નહીતર આવું કંઈ હશે નહીં પોતાના જેવું તો એને સ્વીકારવામાં આવશે નહીં. એટલે એવું સાબિત થશે કે આ પરાગરજ કેવી છે? અસંગત છે અથવા તો અસ્વીકૃત છે. આગળ જોઈ લઈએ મિત્રો આપણે. ચલો, સ્ત્રી કેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો, પરાગરજની દિવાલ, પ્રોટીન અને મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો ઉપર છે.
જો પોતાના જેવા જ આ બધી વસ્તુ હશે તો એને સ્વીકારશે, નહીતર એને સ્વીકારશે નહીં. હવે મિત્રો તાજેતરના જ એટલે કે હમણાં જ ના જ વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસર ના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને આંતર પ્રક્રિયાઓ એટલે કે એમની બેની વચ્ચે જે પ્રોસેસ થાય છે એમને ઓળખી શક્યા છે. કઈ રીતે ઓળખી શક્યા છે એના વિશે જે છે એ આપણે વાત જે છે એ કરીએ. તો પહેલી વસ્તુ કે કઈ રીતે જે છે એ પરાગ નલિકા ઉત્પન્ન થાય છે મિત્રો. તો આગલા લેક્ચર્સની અંદર આપણે વાત કરી ગયા હતા મિત્રો કે કોઈ પણ પરાગરજ હોય એની અંદરનું આવરણ એ સેલ્યુલોઝનું બનેલું છે અને બહારનું આવરણ જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલું છે. અને પરાગરજમાં જે જગ્યાએ વચ્ચે છિદ્ર જેવી રચના છે, ફોર ધ એક્ઝામ્પલ અહીંયા જે મેં ડ્રો કરી છે, અહીંયા આ જગ્યા છે, અહીંયા આ જગ્યા છે, અહીંયા આ જગ્યા છે, આ જે જગ્યા છે તેને આપણે કહીએ છીએ જનન છિદ્ર. સારી આકૃતિ મિત્રો આપણે દોરીએ. હવે અહીંયા આ જે ભાગ છે તેમાં છિદ્ર હશે જેને કહેવામાં આવે જનન છિદ્ર. આ જનન છિદ્ર મિત્રો જે છે એમાંથી શું થશે તો કે પરાગ નલિકાનો વિકાસ થશે. અહીંયાથી પરાગ નલિકા જે છે આ રીતે વિકાસ પામશે અને આ વિકાસ પામતી પરાગ નલિકાની અંદર નરજન્યુઓ હશે 2ની સંખ્યા. કેટલા નરજન્યુ મિત્રો? 2ની સંખ્યામાં નરજન્યુ છે. હંમેશા મિત્રો જન્યુ કેવા હોય એન, તો પરાગરજ કેવી છે મિત્રો એન. અને બીજું મિત્રો કે અહીંયા વનસ્પતિ આવૃત બીજધારીની અંદર આપણે વાત કરીએ તો પુષ્પની રચના ધરાવતી વનસ્પતિઓમાં નર અને માદા બંને પ્રકારના જન્યુ જે છે એ કેવા હોય છે? અચલિત હોય છે. આ MCQની અંદર તમને પૂછાઈ શકે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. પરાગ નલિકા પરાગાસન અને પરાગવાહિની પેશીમાં થઈ. હવે મિત્રો અહીંયા જુઓ, ફોર ધ એક્ઝામ્પલ જે છે આ એક જાસૂદના પુષ્પનું સ્ત્રી કેસર અહીંયા હું તમને દોરીને બતાવું છું. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ છે બીજાશય. આ જે છે એ છે પરાગવાહિની. આગલા લેક્ચર્સની અંદર મિત્રો ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ કે જે પરાગરજનું વહન કરે છે અથવા તો નરજન્યુનું વહન કરે છે, પરાગનું વહન કરે છે, એટલે એને કહેવામાં આવે છે પરાગવાહિની. હવે મિત્રો અહીંયા ફોર ધ એક્ઝામ્પલ કોઈ પરાગરજ આવીને જે છે એ આ પરાગાસન ઉપર અહીંયા બિરાજે તો હવે શું થશે કે તેમાંથી આ રીતે જે છે એ પરાગ નલિકા જે છે એ ઉત્પન્ન થશે. આ પરાગ નલિકા ક્યાંથી વહન પામી મિત્રો? પરાગ વાહિનીમાંથી વહન પામી અને છેક ગઈ ક્યાં સુધી? તો કે બીજાશય સુધી જે છે એ પહોંચી છે. હવે આ જ વસ્તુ મિત્રો આપણે આકૃતિની અંદર અહીંયા તમે જોઈ શકો છો. હવે જુઓ મિત્રો, પહેલા જે પરાગરજ છે એ આ રીતે આ જે પહેલી આકૃતિ છે, આકૃતિ 1 અથવા તો આકૃતિ A ની અંદર જે મેં તમને બતાવ્યું છે એ જે છે એ પરાગ નલિકા છે. હવે અહીંયા મિત્રો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા જે આ ઉપરનો જે ટોચનો ભાગ છે, આ જે ટોચનો ભાગ છે અહીંયા આ જે છે એ પરાગરજ છે. અહીંયા નીચે આ બધી જે તંતુમય રચનાઓ છે આ જે છે એ છે પરાગ નલિકા. આ જે છે એ પરાગ નલિકાનો વિકાસ છે.
હવે જો મિત્રો સંપૂર્ણ વિકાસ પામેલી પરાગનલિકા તમને આકૃતિ 2ની અંદર અહીંયા જે છે એ તંતુઓ સ્વરૂપે અહીંયા તમને આપેલી છે. આ જે છે એ છે પરાગનલિકાનો વિકાસ. પરાગનલિકાનો વિકાસ કઈ જગ્યાએ થાય છે? તો કે પરાગવાહિનીમાં થાય છે. પરાગવાહિનીની અંદર જે છે એ પરાગનલિકા વિકસે છે. આ જે છે એ તંતુમય રચના છે અને ત્યાંથી હવે બીજાશય સુધી પહોંચશે. તો કઈ રીતે પહોંચે છે એના વિશે વાત કરીએ. આકૃતિ નંબર 3 જુઓ મિત્રો. આકૃતિ C ની અંદર પરાગનલિકાની વૃદ્ધિ અને તે બીજાશય સુધી કઈ રીતે પહોંચે છે તે જોઈએ. હવે જુઓ મિત્રો, અહીંયા આ જે પરાગરજ આવી, આ તમે જોઈ શકો છો, આ 1, આ 2, આ 3, આ 4, 5 ને 6 પરાગરજ. એમાંની એક જે છે અહીં સુધી વિકાસ પામેલી છે. આ બીજી વિકાસ પામીને જે છે એ છેક અંડક સુધી જાય છે. અહીંયા તમે વિકાસ પામેલી જોઈ શકો છો કે આ પરાગ નલિકા જે છે એ પરાગવાહિનીમાંથી વિકાસ પામીને અંડ છિદ્રીય છેડે, મિત્રો યાદ રાખજો કયા છેડે? અંડ છિદ્રીય છેડે. આગળ આપણે અંડકની આકૃતિ જોઈ ગયા છીએ, એમાં તમને મિત્રો ખ્યાલ છે કે અંડ છિદ્રીય છેડો કેવો છે. અંડ છિદ્રીય છેડે થઈને જાય છે અને સહાયક કોષોની અંદર 2 નરજન્યુ જે છે એ મુક્ત કરે છે. હવે મિત્રો, નરજન્યુ પરાગનલિકામાં તમને પૂછવામાં આવે MCQની અંદર કે પરાગનલિકામાં કેટલા નરજન્યુ છે? આપણે અગાઉ પણ વાત કરી ગયા હતા. કેટલા નરજન્યુ છે મિત્રો? 2ની સંખ્યામાં નરજન્યુ જે છે એ પરાગનલિકામાં આવેલા હોય અને n નંબર ઓફ ક્રોમોઝોમ્સ જે છે એ તેની અંદર આવેલા હોય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો અમુક વનસ્પતિ એવી છે કે જેમાં પરાગરજ દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય. હવે તેમાં શું થશે કે એક જ જનન કોષ છે. આ એક જનન કોષ જે છે એમાં વિભાજન થશે અને વિભાજન થઈ અને 2 જનન કોષ જે છે એ બનશે. પણ ક્યારે બનશે? આ બીજો જે જનન કોષ બનશે એ બનશે પરાગવાહિનીની અંદર. જ્યારે પરાગનલિકાની વૃદ્ધિ થતી હશે ત્યારે પરાગવાહિનીમાં પરાગનલિકાની વૃદ્ધિ થતી હોય ત્યારે જે છે એ 2 નરજન્યુ જે છે એ સમવિભાજન દ્વારા સર્જાય. આપણે આગળ એ પણ વાત કરી ગયા છીએ કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ જે છે એ ત્રિકોષીય અવસ્થાએ જે છે એ મુક્ત થાય છે મિત્રો. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ તો આકૃતિની અંદર તમે જુઓ, અહીંયા જે સહાયક કોષોની રચના જે છે મિત્રો બતાવી છે. આ સહાયક કોષો જે છે એ નરજન્યુને મદદ કરશે અંડકોષ સુધી પહોંચવામાં. સહાયક કોષોની અંદર તંતુમય પ્રસાધન આવેલું છે મિત્રો. આગળ ઓલરેડી આપણે વાત કરી ગયા ફિલિફોર્મ એપરેટસ એટલે કે તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન કોનો ભાગ છે મિત્રો? આ MCQ સ્વરૂપે પૂછાઈ શકે. તંતુમય પ્રસાધન જે છે એ સહાયક કોષોનો ભાગ છે. તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? તો તંતુમય પ્રસાધન જે છે મિત્રો સહાયક કોષો સુધી પહોંચવાની અંદર, પરાગરજના નરજન્યુઓને પહોંચવાની અંદર સહાયક કોષો સુધી, ત્યાર પછી અંડકોષ સુધી પહોંચવામાં જે છે એ માર્ગદર્શનનું કાર્ય કરે છે. શેનું કાર્ય કરે છે? માર્ગદર્શન આપે છે, મોટિવેશન આપે છે. આ સિવાય હવે મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે આકૃતિ ડી તમને આપેલી છે એમાં આ જે ભાગ છે એ સહાયક કોષોનું તંતુમય પ્રસાધન છે અને આ જે નીચેનો છેડો જે છે મિત્રો એ અંડછિદ્રીય છેડો છે અને ત્યાંથી આ જે છે એ તમને અહીંયા બતાવ્યું છે એ છે પરાગનલિકાનો વિકાસ
અને તેની અંદર જે છે આ બે નરજન્યુઓ જે છે એ તમને દર્શાવેલા છે. હવે શું કરશે કે એક નરજન્યુ જે છે એ સહાયક કોષોમાં થઈને અહીંયા અંડકોષ સુધી પહોંચશે અને અંડકોષ સાથે જે છે એ ફલનની પ્રક્રિયા કરશે, ઝાયગોટ રચશે અથવા તો યુગ્મનજનું નિર્માણ કરશે. યુગ્મનજ. અને એક નરજન્યુ જે છે એ અહીંયા વચ્ચે જે કેન્દ્રસ્થ કોષની અંદર બે ધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા છે તેની સાથે જે છે એ જોડાઈને આ જે 2n કોષ હતો એ 3n બનાવશે અને 3n બનાવવાના કાર્ય સાથે જે છે એ સંકળાયેલા છે. હવે જુઓ મિત્રો, અહીંયા તમે આકૃતિની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આ નરજન્યુ જે છે એ છેક અહીંયા સુધી પહોંચી ગયા. સહાયક કોષની મદદથી અહીંયા અંડકોષ સાથે ફલન કરશે અને એક નરજન્યુ અહીંયા ધ્રુવીય કોષ કેન્દ્રો સાથે મળીને 3n જે છે એ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ બનાવશે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ પ્રાથમિક ભ્રૂણપોષ. પ્રાથમિક ભ્રૂણપોષ. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ જ્ઞાનનું કરવાનું શું? આટલું બધું ભણ્યા પણ આનું હવે કરવું શું? તો મિત્રો આપણા માટે તો આ વસ્તુ અગત્યની છે જ, પરંતુ જે વનસ્પતિ સંવર્ધકો એટલે કે જે વનસ્પતિઓનો ઉછેર કરતા હોય એવા વૈજ્ઞાનિકો, એવા ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, એગ્રીકલ્ચર સાથે જોડાયેલા પ્રોફેસર્સો, આ બધા જે છે પરાગરજ સ્ત્રી કેસરની આંતર પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને અસંગત પરાગનયન કઈ રીતે થાય છે, સંગત પરાગનયન કઈ રીતે થાય છે તેના વિશેનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી નવી જાતિઓ જે છે અસંગત પરાગનયન કરાવીને નવી જાતિઓ પેદા કરાવે છે. આ જાતિઓને આપણે કહીએ છીએ સંકર જાતિઓ. અને સંકર જાતિઓની મદદથી જે છે એ મિત્રો આપણે સારામાં સારા જે છે એ પેદાશ મેળવી શકીએ છીએ, જે આપણા ખેડૂતોની મદદથી આપણા ઘર સુધી અનાજ પહોંચે છે. ઓકે મિત્રો, તો અહીંયા જે આ વાત આપણે કરી, તમને એવી ઈચ્છા થાય કે આપણે આના ઉપર પ્રેક્ટિકલ કરવું છે, તો તમારે શું કરવાનું મિત્રો કે તમે તમારી લેબોરેટરીની અંદર જાઓ ત્યારે પહેલાં સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આપણે વાત કરીએ. આકૃતિ દોરવાનો પ્રયત્ન કરજો ઘરે, જેની મદદથી મિત્રો આકૃતિ ડ્રો કરતા આવડે. હવે તમારે શું કરવાનું કે એક બીકર લેવાનું, એની અંદર પાણી લેવાનું, એની અંદર શર્કરા નાખવાની લગભગ 10%ની આસપાસ. હવે શું કરવાનું કે કોઈ વનસ્પતિની પરાગરજ જે છે એનું પુષ્પ લઈ આવવાનું, જેની અંદર સ્ત્રી કેસર હોય એવું પુષ્પ. ખાલીનો એક વસ્તુ તમે જોજો મિત્રો કે કાં તો પુષ્પ દ્વિલિંગી હોવું જોઈએ અથવા તો જે છે એ નર પુષ્પ હોવું જોઈએ, કારણ કે જે માદા પુષ્પ હશે તેમાં પરાગરજ હશે નહીં. એટલે એવા પુષ્પનો ઉપયોગ કરવો કે જે કાં તો દ્વિલિંગી હોય અથવા તો નર પુષ્પ હોય કે જેમાંથી આપણે પરાગરજ મેળવી શકીએ. એ પરાગરજ સ્લાઇડ ઉપર લઈ અને 10% શર્કરાનું દ્રાવણ નાખી અને 15થી 30 મિનિટ રહેવા દઈ, ત્યાર પછી કવર સ્લિપ મૂકી અને લો પાવરમાં માઇક્રોસ્કોપની અંદર તેનો અભ્યાસ જે છે એ મિત્રો કરી શકાય છે. ઓકે મિત્રો, હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો કૃત્રિમ સંવર્ધન કરવાની પદ્ધતિ. કૃત્રિમ સંવર્ધન કઈ રીતે કરી શકાય આપણે વાત કરી ગયા આગળ કે આ કૃત્રિમ સંવર્ધન જે છે એ વનસ્પતિ સંવર્ધકો દ્વારા કરવામાં આવે છે, અસંગત પરાગનયન કરાવીને અને સંકર જાતો મેળવવામાં આવે છે. તો હવે તેના વિશે જાણીએ કે કૃત્રિમ સંવર્ધન કઈ રીતે કરવામાં આવે.
ફોર ધ એક્ઝામ્પલ મિત્રો, આ એક વનસ્પતિ છે. આ વનસ્પતિની અંદર દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પ. હવે સમજો કે અહીંયા જે છે એ આ સ્ત્રી કેસર અને આ જે છે એ પુંકેસર છે. હવે જ્યારે પરાગાશય પુખ્ત થાય અને પરાગરજ જે છે એનું સ્ફોટન કરે એ પહેલાં જ જે છે એ કાતરની મદદથી એને દૂર કરવામાં આવે. કોને દૂર કરવામાં આવે મિત્રો? તો કે પરાગાશયને દૂર કરવા. હવે જો મિત્રો, અહીંયા આપણે પુષ્પમાંથી જે છે એ આપણે પરાગાશય દૂર કરી દીધું. હવે શું કરવામાં આવશે કે એની ફરતે એક બટર પેપરની કોથળી જે છિદ્રોયુક્ત હશે, એકદમ નાના નાના જે છે એ છિદ્રો હશે, એને પહેરાવી દેવામાં આવશે અને બાંધી દેવામાં આવશે. ક્લિપની મદદથી અથવા તો દોરાની મદદથી એને બાંધી દેવામાં આવશે. તેના હિસાબે થશે શું કે બહારથી કોઈ પણ પરાગરજ ઉડીને એ પુષ્પને અડી શકે નહીં, એને સ્પર્શી શકે નહીં અને પરાગનયન થઈ જાય નહીં, અને જેને કારણે ફલન ન થાય. આ જે બેગ પહેરાવાની જે પદ્ધતિ છે મિત્રો, એને કહેવામાં આવશે બેગિંગ. અને જે પરાગાશય દૂર કરવાની જે પદ્ધતિ છે મિત્રો, એને કહેવામાં આવશે વંધીકરણ અથવા તો ઇમેક્સ્ક્યુલેશન. હવે મિત્રો શું કરવામાં આવશે તો કે જ્યારે પરાગાશન ગ્રહણશીલ બનશે ત્યારે, જ્યારે પરાગાશન ગ્રહણશીલ બનશે ત્યારે આ બેગ જે છે એને ખોલીને એની અંદર જે છે એ ઈચ્છિત પરાગરજ, જે આપણા ઈચ્છિત છોડના લક્ષણો ધરાવતી પરાગરજ જે છે એ છાંટવામાં આવશે કે જેને કારણે ફલન થશે. ફલન થઈને ફલિતાંડ રચાશે, ત્યાર પછી ફળ રચાશે, બીજ રચાશે. હવે મિત્રો આ જે છે આ પદ્ધતિ થઈ કૃત્રિમ પદ્ધતિ. હવે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છે એ દ્વિલિંગી પુષ્પો માટેની વાત થઈ. પરંતુ જો વનસ્પતિ એકલિંગી હોય અથવા તો દ્વિગૃહી હોય તો એવી પરિસ્થિતિમાં વંધીકરણની જરૂરિયાત નથી. હા મિત્રો, બેગિંગની જરૂરિયાત અવશ્ય છે, કારણ કે બેગિંગ જે છે એ અન્ય પરાગરજ જે ઉડીને આવે છે પવનની મદદથી કે પાણીની મદદથી કે કોઈ પણ રીતે પ્રાણીની મદદથી તેને દૂર કરવા માટે, તે પુષ્પને જે છે એ ફલિત ન કરી શકે એ માટે જે છે એ બેગિંગની જરૂરિયાત જે છે એ અવશ્ય છે. મિત્રો, સ્ક્રીનશોટ જે છે એ તમે લઈ શકો છો અને આજે આપણે અહીંયા આપણો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ. નવી માહિતી માટે અને ઘરે બેઠા આ જ રીતે નોલેજ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, જેથી અમે હજી વધુ સારા વિડીયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ. થેન્ક યુ. આભાર.